મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર આજે આપણે આ લેક્ચરમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચેપ્ટરનો ક્રમાંક છે ચેપ્ટર નંબર 18 દેહજળ અને પરિવહન. સૌથી પહેલા આપણે બેઝિક માહિતી મેળવી લઈએ. દેહજળ એટલે શું, પરિવહન એટલે શું, બરાબર? તો આપણા શરીરમાં રહેલા અલગ અલગ પ્રકારના પ્રવાહીને સામૂહિક રીતે દેહજળ કહેવામાં આવે છે. આપણા શરીરની અંદર રહેલું પાણી, રુધિર, લસિકા તેમજ અલગ અલગ કોષોની અંદર રહેલું પ્રવાહી તેમજ હાડકાના બંધારણની વચ્ચે રહેલું પ્રવાહી, ટૂંકમાં શરીરમાં રહેલા તમામ પ્રકારના પ્રવાહીને દેહજળ કહેવાય. જેમાં પાણી આવી ગયું, અંતઃસ્ત્રાવ આવી ગયા, પરસેવો આવી ગયો, મૂત્ર આવી ગયું, રુધિર આવી ગયું, લસિકા આવી ગયું, આ તમામ પ્રકારના ટોટલી શરીરમાં જેટલા પણ પ્રવાહી આવેલા છે એને સંયુક્ત રીતે આપણે દેહજળ તરીકે ઓળખીએ છીએ. અને આ અલગ અલગ પ્રકારના પ્રવાહીનું શરીરમાં થતું વહન એને આપણે પરિવહન કહીએ છીએ. એટલે તમને ખ્યાલ આવ્યો હશે, આવા અલગ અલગ પ્રકારના પ્રવાહી અને એનું પરિવહન શરીરની અંદર આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે, અભ્યાસ કરવાનો છે. આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કોઈ પણ સજીવના શરીરની અંદર રહેલા અલગ અલગ પ્રકારના જીવંત કોષો છે. આ જીવંત કોષોને પોતાની વૃદ્ધિ માટે અલગ અલગ પ્રકારના પોષક પદાર્થ, ઓક્સિજન અને અન્ય ઘટકો જોઈએ. હવે જીવંત કોષોને અલગ અલગ પોષક પદાર્થ મળે, ઓક્સિજન મળે, અન્ય પોષક તત્વો મળે એટલે જીવંત કોષોની વૃદ્ધિ થાય. કોષોની વૃદ્ધિ થાય એટલે કોષો ભેગા થઈને બનાવે પેશી, બરાબર? કોષોની વૃદ્ધિ થાય એટલે જોડાઈને પેશી બનાવે. પણ જેમ કે આપણે આની પહેલાના લેક્ચરમાં અથવા આની પહેલાના ચેપ્ટરમાં ભણ્યા હતા કે કોષો જ્યારે ઓક્સિજન વાપરે ત્યારે એની સામે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, એમ આ જીવંત કોષો ઓક્સિજન અને પોષક પદાર્થો વાપરે છે એટલે એવું કહેવાય કે આ કોષો કાર્બન ડાયોક્સાઇડ અને બીજા નકામા પદાર્થો ઉત્પન્ન કરશે. તો આ કોષો જ્યારે પેશી બનાવે તો જે નકામા પદાર્થ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો, આ નકામા પદાર્થો જે શરીરની અંદર ઉત્પન્ન થયા એ નકામા પદાર્થોને દૂર કરવા માટેની શરીરમાં વ્યવસ્થા હોવી જોઈએ. કારણ કે આ નકામા પદાર્થો જે કચરો છે એ શરીર માટે હાનિકારક છે. એટલા માટે તો કોષો સુધી પોષક પદાર્થો પહોંચાડવા અને કોષોમાંથી નકામા પદાર્થોને દૂર કરવા માટેની એક વિશિષ્ટ ક્રિયાવિધિ અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ આયોજન સ્તર પ્રમાણે ગોઠવાયેલી હોય છે. અને આ ક્રિયાવિધિ કે જેના દ્વારા પોષક પદાર્થો કોષને મળે અને નકામા પદાર્થો કોષમાંથી દૂર થાય, એના માટે એક વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી અલગ અલગ પ્રાણીઓના શરીરમાં હોય, તેમજ એના વહન માટેનું જે પરિવહન તંત્ર છે એ પણ અલગ અલગ પ્રાણીના પોતાના આયોજન સ્તર પ્રમાણે અલગ અલગ પ્રકારનું હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પ્રાણી સમૂહમાં વિવિધ પ્રકારની પદ્ધતિ છે. તેના માટે આ નકામા પદાર્થને દૂર કરવા તેમજ યોગ્ય પદાર્થને કોષો સુધી લઈ જવા માટે, એટલે વહન માટે અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ વ્યવસ્થા છે. કેમ અલગ છે? કારણ કે પ્રાણીઓ પોતાના આયોજન સ્તર અલગ છે. કોઈ કોષના હશે, કોઈ પેશીના હશે, કોઈ અંગના હશે. તો એ પ્રમાણે આ પ્રાણીઓની અંદર અલગ અલગ પ્રકારની
રચના આપેલી છે. ઉદાહરણ તરીકે આપણને એક્ઝામ્પલ આપેલું છે નીચલી કક્ષાના પ્રાણી વાદળી અને કોષ્ઠાંત્રી એટલે કે સછિદ્ર અને કોષ્ઠાંત્રી સમુદાય. આ કેવા છે? કોષીય સ્તરનું આયોજન, એટલે આ સજીવો જ કોષોના બનેલા છે. બરાબર, એટલે આવા સજીવોની અંદર પાણીનું અથવા તો આવા પ્રવાહીના પરિવહન માટે શું છે? શરીર ગુહા, એટલે કે એમના શરીરની અંદર રહેલી જગ્યા, આપણે એને દેહ ગુહા પણ કહીએ છીએ. કે શરીરનું પોલાણ, પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચેની જગ્યા આપણે દેહ કોષ પણ કહીએ છીએ. બરાબર, એમના શરીરનું જે પોલાણ છે એમાંથી જ આ પ્રકારના પ્રવાહીનું વહન થાય. આ પ્રવાહી દ્વારા જ તે પોષક પદાર્થો કોષો સુધી પહોંચે અને એ પ્રવાહી દ્વારા જ નકામા પદાર્થો કોષોમાંથી દૂર થાય. બરાબર, આ શું હતું? એકદમ નીચલી કક્ષાના સજીવોનું બંધારણ હતું વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે આગળ વધુ જટિલ સજીવોની આપણે વાત કરીએ. બરાબર, આ તો નીચલી કક્ષામાં સજીવો હતા. હવે વધુ જટિલ સજીવો એટલે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ. બરાબર, એની અંદર આવા પોષક પદાર્થ અને નકામા પદાર્થના વહન માટે શરીરની અંદર વિશિષ્ટ પ્રકારના પ્રવાહી આવેલા હોય. જે ઉચ્ચ કક્ષાના સજીવ છે એમાં વિશિષ્ટ પ્રકારના પ્રવાહી, નીચલી કક્ષાના સજીવમાં તો પ્રવાહી ના હોય. એટલે શું થાય? પાણીની સાથે સાથે જ દેહ ગુહામાંથી પોષક પદાર્થોનું વહન થઈ જાય અને નકામા પદાર્થોનું. પણ ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં આ પોષક પદાર્થો અને નકામા પદાર્થોના વહન માટે વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી આવેલું છે, જેમાં મનુષ્ય સહિતના દરેક ઉચ્ચ કક્ષાના પ્રાણીની અંદર રુધિર, બરાબર, લોહી દ્વારા આ પોષક પદાર્થોનું પરિભ્રમણ થાય અને સાથે બીજું એક વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી જેને લસિકા કહીએ છીએ. રુધિરની સાથે વિશિષ્ટ પ્રકારનું એક બીજું પ્રવાહી જેને આપણે લસિકા કહીએ છીએ. તો ઉચ્ચ કક્ષાના સજીવમાં આ પ્રવાહીના વહનમાં પોષક પદાર્થ અને નકામા પદાર્થોના વહન માટે વિશિષ્ટ પ્રકારનું જે પ્રવાહી આવેલું છે એને આપણે કહીએ છીએ રુધિર અને બીજાને આપણે કહીએ છીએ લસિકા. બરાબર, તમને ખબર છે કે લોહી, રુધિર આખા શરીરમાં ફરે, એવી રીતે લસિકા પણ આખા શરીરની અંદર પરિભ્રમણ કરે છે. બંને આપણે ડિટેલમાં જોઈશું, બંને વિશે યોગ્ય માહિતી મેળવીશું. પણ પહેલા આપણે આ લેક્ચરમાં જેની વાત કરી રહ્યા છીએ એ છે રુધિર. ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાત્મક આયોજનની અંદર આપણે ભણ્યા રુધિર એ વિશિષ્ટ પ્રકારની પ્રવાહી સંયોજક પેશી છે. સંયોજક પેશીનો એક પ્રકાર છે રુધિર, એટલે એને વિશિષ્ટ પ્રકારની પ્રવાહી સંયોજક પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. રુધિર બે વસ્તુનું બનેલું છે, એક રુધિર રસ અને સંગઠિત પદાર્થો, એટલે કે રુધિર કણ વગેરે. એટલે કે રુધિર બનવા માટે રુધિર રસ અને સંગઠિત પદાર્થ બે વસ્તુની જરૂર પડે. બંને વસ્તુને આપણે ડિટેલમાં ભણીએ. પહેલા વાત કરીએ રુધિરના બંધારણમાં રહેલો રુધિર રસ. બરાબર, રુધિર રસ કે જે પોતે આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. અંડરલાઈન એક માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ થિયરીમાં આવે. આછા પીળા રંગનું સ્નિગ્ધ એટલે કે ચીકણું પ્રવાહી. બરાબર, રુધિર રસ જે ટોટલ રુધિરના 55% ભાગ રોકે. ટોટલ જે રુધિર હોય એના 55% માં તો રુધિર રસ જ. આ રુધિર રસમાં રક્તકણ, શ્વેતકણ, પ્લેટલેટ્સ, રુધિર કણિકા કશું જ હોય નહીં, ફક્ત આછા પીળા રંગનું પ્રવાહી. બરાબર, જે 55% રુધિરનો ભાગ રોકે. આ રુધિર રસની અંદર 90 થી 92% તો પાણી હોય. અંડરલાઈન કરવાનું, MCQ માં આવી શકે. રુધિર રસમાં 90 થી 92% પાણી હોય અને 6 થી 8% એમાં અલગ અલગ પ્રકારના પ્રોટીન્સ આવેલા હોય. આ પ્રોટીનની અંદર મુખ્ય છે ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન. ફાઇબ્રિનોજન જે રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. ગ્લોબ્યુલિન્સ જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. આલ્બ્યુમિન
જે શરીરમાં આશ્રુતિ નિયમન કરવા માટે જવાબદાર છે. ત્રણે ત્રણના કાર્યો લખવાના. કાર્યો ત્રણે ત્રણના બોલ્યો છું. 1 માર્કમાં વારંવાર પૂછાય છે એટલે ખૂબ જ ધ્યાન આપીને આની તૈયારી કરવાની. આ ઉપરાંત રુધિરની અંદર એટલે કે રુધિર રસની અંદર અલગ અલગ પ્રકારના આયનો પણ હોય, જેમાં મુખ્ય છે સોડિયમ, Ca+2, Mg+2, HCO3- એટલે એવું કહેવાય સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બાયકાર્બોનેટ અને ક્લોરીન. આ વિશિષ્ટ પ્રકારના આયનો હોય. આવા અલગ અલગ પ્રકારના પ્રોટીન હોય, પાણી હોય, સાથે સાથે જ એમાં ગ્લુકોઝ પણ આવેલું હોય, એમિનો એસિડ પણ આવેલું હોય અને લિપિડ પણ આવેલા હોય. ટૂંકમાં એવું કહી શકાય કે રુધિર રસ એ અલગ અલગ વસ્તુઓનું મિશ્રણ છે. તમે જોઈ શકો છો અલગ અલગ વસ્તુઓનું મિશ્રણ છે. અને રુધિર રસની અંદર રહેલા આછા પીળા રંગના પ્રવાહીને આપણે સીરમ પણ કહીએ છીએ. બરાબર? રુધિર રસને આપણે સીરમ તરીકે પણ ઓળખી શકીએ છીએ. કોઈ પણ રુધિરમાંથી રુધિર રસને છૂટો પાડવો હોય તો સેન્ટ્રીફ્યુજ નામના મશીનનો ઉપયોગ કરવામાં આવે અને આ સેન્ટ્રીફ્યુજ નામના મશીનથી રુધિર રસ અને રુધિર કણ અથવા સંગઠિત પદાર્થો બંનેને અલગ કરી શકાય. તો આ ભાગમાં આપણે વિદ્યાર્થી મિત્રો રુધિર રસ વિશે માહિતી મેળવી. એમાં કયા કયા પ્રોટીન હોય, કેટલું પાણી હોય, કેટલા એસિડ્સ હોય, કેટલા આયનો હોય, કયું પ્રોટીન કઈ પ્રક્રિયા માટે જવાબદાર, એમ વ્યવસ્થિત રીતે આપણે આમાં માહિતી મેળવી. આશા રાખું છું તમને સમજ પડી હોય. વ્યવસ્થિત પ્રકારના નોટ્સ બનાવજો, ખબર પડે એમ પ્રોપર. અને બીજું કે વિડિયોને લાઈક અને શેર કરજો. આગળનો પોઈન્ટ આપણે આની પછીના લેક્ચરમાં ભણીશું. આની અંદર તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર? અને બહુ વ્યવસ્થિત રીતે આનું કામ કરજો. તેની સાથે આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 માં આપણે ચેપ્ટર નંબર 18 ભણી રહ્યા છે, દેહજળ અને પરિવહન. દેહજળ અને પરિવહનમાં હાલ આપણે અગાઉના લેક્ચરમાં જે વસ્તુ ભણ્યા, જેમ કે અલગ અલગ પ્રાણીમાં આ જે દેહજળ છે એના વહન માટે અલગ અલગ રચના આવેલી હોય છે. નીચલી કક્ષાના પ્રાણીઓમાં આપણે ભણ્યા કે એમની અંદર એમના શરીરની અંદર જગ્યા જે રહેલી છે, શરીર ગુહા, દેહ ગુહા, એના દ્વારા જ આનું વહન થાય છે. જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીની અંદર રુધિર અને લસિકા જેવા વિશિષ્ટ પ્રકારના પ્રવાહીઓ આવેલા છે. આપણે જે ટોપિક શરૂ કર્યો છે એ છે રુધિર. રુધિર જે બે ભાગનું બનેલું છે, રુધિર રસ અને રુધિર કણ અથવા તો સંગઠિત પદાર્થો. રુધિર રસ કે જે ટોટલ રુધિરનો 55% ભાગ રોકે છે, આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે એક પ્રકારનું, બરાબર? જેમાં 90 થી 92% જેટલું તો પાણી જ છે અને બીજા 6 થી 8% અલગ અલગ પ્રકારના પ્રોટીન્સ છે. ઉપરાંત એની અંદર અલગ અલગ પ્રકારના આયનો છે, એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, લિપિડ્સ છે. આમ રુધિર રસ એ અલગ અલગ વસ્તુઓનું મિશ્રણ છે એવું કહી શકાય. એ વાત હતી રુધિર રસની. હવે રુધિરનો બીજો ભાગ, જેને આપણે નામ આપ્યું હતું સંગઠિત પદાર્થો. તો એક બાજુ રુધિર રસ અને બીજી બાજુ સંગઠિત પદાર્થમાં રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકાઓનો સમાવેશ થાય. 55% ભાગ રોકતો તો રુધિર રસ, તો 45% ભાગ રોકે છે સંગઠિત પદાર્થો. એમાં અલગ અલગ પદાર્થો જે છે, જેમ કે રક્તકણ જેને એરિથ્રોસાઇટ્સ કહેવાય,
શ્વેત કણ જેને લ્યુકોસાઇટ્સ કહેવાય અને રુધિર કણિકા જેને પ્લેટલેટ્સ તરીકે ઓળખવામાં આવે અથવા આપણે એને થ્રોમ્બોસાઇટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ તમામ ભેગા થઈને બાકીનો 45% ભાગ બનાવે એટલે ટોટલ 55% ભાગ રુધિર રસ, 45% ભાગ થયો સંગઠિત પદાર્થ. આમ આ બંને ભેગા થાય રુધિર રસ અને સંગઠિત પદાર્થો એટલે રુધિરનું નિર્માણ થાય. હવે આપણે આ ત્રણે વારાફરતી જોઈએ, રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકા. જેમાં પહેલું મેં અહીં લખ્યું છે એરિથ્રોસાઇટ્સ એટલે કે રક્તકણ, RBC જેને આપણે રેડ બ્લડ સેલ તરીકે પણ ઓળખીએ છીએ. રક્તકણ જેને આપણે ઇરિથ્રોસાઇટ્સ કહીએ છીએ, જે અન્ય કણો કરતા સૌથી વધારે માત્રામાં આવેલા હોય. શરીરમાં સૌથી વધારે જે કણો અથવા રુધિર કોષો હોય તો એ છે રક્તકણ અથવા તો RBC જેને આપણે રેડ બ્લડ સેલ તરીકે ઓળખીએ છીએ. એક પુખ્ત વ્યક્તિના રુધિરની અંદર 5 થી લઈને 5.5 મિલિયન સુધી એટલે કે 1 મિલિયન એટલે 10 લાખ થયા એટલે આપણે કહી શકીએ કે 50 થી 55 લાખ જેટલા રક્તકણ એક પુખ્ત વ્યક્તિના પ્રતિ ઘન ml રુધિરની અંદર જોવા મળે છે. 50 થી 55 લાખ અથવા તો 5 થી 5.5 મિલિયન બરાબર એક વ્યક્તિની અંદર પ્રતિ ઘન ml રુધિરમાં જોવા મળતા રક્તકણોની સંખ્યા. આ રક્તકણ અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે. એ તો ખબર પડી કે ચલો રક્તકણ આપણા શરીરમાં સૌથી વધારે હોય, 50 થી 55 લાખ હોય અને અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય. અસ્થિ મજ્જા ક્યાં? વિદ્યાર્થી મિત્રો, અસ્થિ મજ્જા આપણા શરીરમાં જે કરોડ સ્તંભ છે અથવા કરોડરજ્જુ છે એના પોલાણમાં આવેલું પ્રવાહી છે. કરોડરજ્જુ અથવા કરોડ સ્તંભના મધ્યમાં પોલાણમાં જે પ્રવાહી આવેલું હોય એને અસ્થિ મજ્જા અથવા તો બોન મેરો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ અસ્થિ મજ્જામાંથી આ રક્તકણ અથવા એરિથ્રોસાઇટ્સ ઉત્પન્ન થતા હોય છે. સસ્તનની અંદર રક્તકણમાં કોષ કેન્દ્ર હોતું નથી. મનુષ્ય સહિતના બધા જ સસ્તનમાં રક્તકણની અંદર કોષ કેન્દ્ર નથી હોતું. ફક્ત 2 અપવાદ છે. એના નામ ખાલી તમારે યાદ રાખવાના છે, લખવા તો લખી દેવાનું. 2 જ એવા સસ્તન છે કે જેના રક્તકણમાં કોષ કેન્દ્ર હાજર હોય. બાકી રક્તકણમાં ક્યાંય કોષ કેન્દ્ર હાજર હોતા નથી. આ 2 સસ્તનની અંદર છે ઊંટ અને લામા પ્રજાતિનો વાનર. ઊંટ અને લામા પ્રજાતિનો વાનર આ 2 જ એવા છે કે જેમના રક્તકણની અંદર કોષ કેન્દ્ર હોય છે. બાકી કોઈ જ સસ્તનના રક્તકણમાં કોષ કેન્દ્ર હોય નહીં. બરાબર? આ રક્તકણનો આકાર દ્વિઅંતરગોળ છે અને રક્તકણો લાલ રંગના હોય છે. એનું કારણ છે એની અંદર રહેલું હિમોગ્લોબિન. હિમોગ્લોબિનના લીધે, હિમોગ્લોબિન નામના પ્રોટીનના લીધે આ રક્તકણો લાલ રંગના જોવા મળે છે. બરાબર? હિમોગ્લોબિન જે એક ગોળાકાર ગ્લોબિન પ્રોટીન 4Fe+2 આયનથી ઘેરાયેલું હોય જેને હિમોગ્લોબિન કહેવાય. આ હિમોગ્લોબિન દ્વારા જે રક્તકણ છે એનો રંગ લાલ જોવા મળે છે. બરાબર? પછી 100 ml બ્લડની અંદર 12 થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ. તો ઘણીવાર તમને ખબર હશે કે આપણે બીમાર પડીએ, દવાખાને જઈએ તો ડોક્ટર એવું કહે છે કે તમારા લોહીના ટકા ઓછા છે. એટલે શું લોહી ઓછું હોય શરીરમાં? ના. કોઈ પણ માણસ હોય, જાડો પાતળો, સ્વસ્થ હોય કે રોગિષ્ટ હોય, લોહીનું પ્રમાણ 5 થી 5.5 લીટર હોય. લોહીનું પ્રમાણ બધા મનુષ્યની અંદર, બધા સજીવોની અંદર એક સરખું જ હોય. જે ટકાવારી ઓછી હોય એ હંમેશા હિમોગ્લોબિનની હોય.
જે 12 થી 16% અથવા તો 12 થી 16 ગ્રામ પ્રતિ 100 ml હોવું જોઈએ. એટલે ટકાવારી હંમેશા HB ની હોય, હિમોગ્લોબિન ની હોય, ધ્યાન લેજો, બરાબર, લોચો ના પડે. હવે કોઈ પૂછે કે લોહીના ટકા ઓછા છે તો એવું નહીં કહેવાનું કે ભાઈ લોહી તો બધામાં 5 લિટર જ હોય. જે ઓછું હોય પ્રમાણ એ છે એની અંદર રહેલા હિમોગ્લોબિનનું પ્રમાણ. તો રક્તકણમાં હિમોગ્લોબિન આવેલું હોય એટલે રક્તકણ લાલ દેખાય અને પ્રતિ 100 ml માં કેટલું હોવું જોઈએ? 12 થી 16 ગ્રામ જેટલું હોવું જોઈએ, બરાબર. આ રક્તકણ છે એનો જીવનકાળ 120 દિવસનો છે. એટલે અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય પછી 120 દિવસે રક્તકણ નાશ પામે. અને નાશ પામે ક્યાં જઈને? બરોળમાં જઈને. રક્તકણનો નાશ બરોળમાં થાય એટલે એવું કહેવાય છે બરોળ એ રક્તકણોનું સ્મશાન છે. કારણ કે બધા જ રક્તકણો 120 દિવસે બરોળમાં જઈને નાશ પામે, ફરી પાછા અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય, 120 દિવસ જીવે અને ફરી પાછા બરોળમાં જઈને નાશ પામે. તો આ રક્તકણનું કાર્ય શું છે? કેમ દર 120 દિવસે એને ઉત્પન્ન થવું પડે છે? તો આપણા શરીરમાં શ્વસન વાયુઓનું વહન અને પોષક પદાર્થોનું વહન કરવા માટે એ રિસ્પોન્સિબલ છે, જવાબદાર છે. શ્વસન વાયુ એટલે અહીં આપણે ઓક્સિજન લખી શકીએ. ઓક્સિજનના વહનનું સૌથી મોટું કામ કરે એ છે રક્તકણ, બરાબર. કાલે જ આપણે ભણ્યા હતા અથવા આગળના લેક્ચરમાં ભણ્યા હતા એવું કહી શકાય કે ઓક્સિજન સીધો કોની સાથે જોડાતો હતો? હિમોગ્લોબિન સાથે. ઓક્સી હિમોગ્લોબિન HbO2 બનીને પછી વહન પામતો હતો ને, તો હિમોગ્લોબિન તો કોની પાસે છે? ખાલી રક્તકણ પાસે જ. એટલે કહેવાય રક્તકણ ઓક્સિજન એટલે કે શ્વસન વાયુનું વહન કરવા માટે જવાબદાર છે. તો આ હતા ઇરિથ્રોસાઇટ એટલે કે રક્તકણ. હવેનો જે ટોપિક છે એ છે લ્યુકોસાઇટ્સ. લ્યુકોસાઇટ જેને આપણે શ્વેતકણ WBC વ્હાઇટ બ્લડ સેલ કહીએ છીએ. આ કણો શું કહેવાય? રંગહીન છે એટલે એને શ્વેતકણ કહેવાય છે. રંગહીન એટલા માટે છે કારણ કે એમાં હિમોગ્લોબિન છે અને જો હિમોગ્લોબિન હોત તો આ પણ રેડ હોત ને, લાલ હોત ને, પણ આમાં હિમોગ્લોબિન નથી એટલે આ રંગહીન છે અથવા તો સફેદ છે એટલે આપણે એને વ્હાઇટ બ્લડ સેલ કહીએ છીએ. આપણે એવું કહેતા હતા કે સૌથી વધારે કયા કોષો હોય? રક્તકણ, બરાબર. એટલે આ વધારે નહીં હોય, રક્તકણ કરતા ઓછા, બરાબર. રક્તકણ કરતા ઓછા. પણ રક્તકણમાં કોઈ જગ્યાએ કોષ કેન્દ્ર હોતું નહોતું, જ્યારે શ્વેતકણમાં દરેક શ્વેતકણની અંદર પોતાનું કોષ કેન્દ્ર હાજર હોય, જે રક્તકણમાં હાજર નહોતું. રક્તકણોની સંખ્યા 50 થી 55 લાખ પ્રતિ ઘન ml હતી, જ્યારે આની સંખ્યા ફક્ત 6 થી 8000 પ્રતિ ઘન ml હોય. એક પુખ્ત વ્યક્તિની અંદર અંડરલાઈન કરવાની, ધ્યાનથી તૈયારી કરવાની છે, બરાબર. રક્તકણનો જીવનકાળ 120 દિવસ હતો, જ્યારે આ શ્વેતકણોને અથવા લ્યુકોસાઇટને અલ્પજીવી કહેવાય છે. NCERT વાળાએ ઉલ્લેખ નથી કર્યો કે કેટલા દિવસ, પણ તમારે લખી દેવાનું લગભગ 8 થી 10 દિવસ અથવા 8 થી 12 દિવસ. નોર્મલી 8 થી 12 દિવસની અંદર શ્વેતકણોનો નાશ થતો હોય છે અને શ્વેતકણો પણ અસ્થિ મજ્જામાંથી જ ઉત્પન્ન થાય છે. જેમ રક્તકણો અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય, શ્વેતકણો પણ અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય છે. આ તો શ્વેતકણોની બેઝિક માહિતી થઈ. હવે શ્વેતકણોના મુખ્ય બે પ્રકાર છે. એક છે કણિકામય શ્વેતકણ અને બીજો છે કણિકા વિહીન શ્વેતકણ. આ લેક્ચરમાં આપણે એનો પહેલો પ્રકાર કણિકામય શ્વેતકણ એટલે કે શ્વેતકણ હશે અને એના કોષરસની અંદર નાની નાની મોતી જેવી કણિકાઓ હાજર હશે એટલે એને કણિકામય શ્વેતકણ કહેવાય. આ કણિકામય શ્વેતકણના પાછા 3 પ્રકાર છે. તટસ્થ કણ એટલે કે ન્યુટ્રોફિલ, ઇયોસિનોફિલ અને બેઝોફિલ. તટસ્થ કણ, ઇયોસિનોફિલ અને બેઝોફિલ, બરાબર. તટસ્થ કણ કે જે 60 થી 65% જેટલા આવેલા હોય, જે કણિકામય શ્વેતકણ છે એમાં તટસ્થ કણ 60 થી 65% હોય. તટસ્થ કણમાં ભક્ષક કોષો પણ હોય. બેઝોફિલ જે 0.5 થી 1% એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં બેઝોફિલ્સ હોય. બેઝોફિલ એને એટલે કહેવામાં આવે છે
કારણ કે એને જો જોવા હોય તો એને બેઝિક પ્રકારના રસાયણથી અભિરંજિત કરવા પડે તો જ એ દેખાય, એટલે એને બેઝોફિલ કહેવાય. બેઝોફિલમાંથી 3 વિશિષ્ટ પ્રકારના રસાયણોનો સ્ત્રાવ થાય છે: હિસ્ટેમાઇન, સેરેટોનિન અને હિપેરિન. આ બેઝોફિલમાંથી જે હિસ્ટેમાઇન નીકળે એને એલર્જીકારક કહેવાય છે. સેરેટોનિન છે એને ઉત્સાહવર્ધક કહેવાય છે અને હિપેરિન છે એને એન્ટી બ્લડ કોગ્યુલન્ટ એટલે કે રુધિરને ગંઠાતું અટકાવવા માટેનું પ્રવાહી અથવા રસાયણ કહેવામાં આવે છે. યાદ રાખજો, હિસ્ટેમાઇન જે એલર્જી સાથે સંકળાયેલું છે, સેરેટોનિન ઉત્સાહવર્ધક અને હિપેરિન રુધિર ગંઠાવાની પ્રક્રિયાને રોકવા માટે. તો આ 3 પ્રકારના રસાયણો બેઝોફિલમાંથી નીકળે. તટસ્થ કણમાં શું હોય તો કે ભક્ષક કોષો જે નકામા કોષનું ભક્ષણ કરે. બેઝોફિલ્સમાં 3 પ્રકારના રસાયણ અને ત્રીજો પ્રકાર એનો ઇઓસિનોફિલ્સ. ઇઓસિનોફિલ એટલે કે આને ઇઓસિનોફિલ એટલે કહેવાય કારણ કે આવા શ્વેત કણને જોવા માટે એસિડિક પ્રકારની ઇઓસિન ડાય અથવા તો ઇઓસિન રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, એટલા માટે એને ઇઓસિનોફિલ્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર. જે કણિકામય શ્વેત કણમાં 2 થી 3% જેટલો ભાગ રોકે અને શરીરમાં ચેપથી બચાવવા તેમજ રોગ પ્રતિકારક તંત્ર સાથે ઇઓસિનોફિલ જોડાયેલા છે. 3 ને ગુજરાતી નામકરણ પણ કરી શકાય, જેમ કે આ તટસ્થ કણ છે, આ ઇઓસિનોફિલ છે એટલે કે અમ્લરાગી કણ અને બેઝોફિલ છે એટલે કે અલ્કલરાગી કણ. એટલે કે આ બેઝિક હોય, આ એસિડ હોય અને આ એસિડ બેઝ કશું ના હોય, તટસ્થ પ્રકારના હોય. આમ ટોટલ 3 પ્રકારના કણિકામય શ્વેત કણ હોય, જેનો પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર છે કણિકા વિહીન શ્વેત કણ, જે આપણે આની પછીના લેક્ચરમાં ભણીશું. તો આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સંગઠિત પદાર્થોમાં એરિથ્રોસાઇટ્સ ભણ્યા, લ્યુકોસાઇટ્સ ભણ્યા અને લ્યુકોસાઇટ્સની અંદર પણ એનો પહેલો પ્રકાર કણિકામય શ્વેત કણ વિશે માહિતી મેળવી. બહુ જ નાના MCQs અને શોર્ટ ક્વેશ્ચન આ ટોપિકમાંથી પૂછાય છે. ખૂબ જ ધ્યાન આપીને આની તૈયારી કરજો, વ્યવસ્થિત નોટ્સ બનાવજો. વિડીયો તમને ખ્યાલ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરજો અને બાકી આની અંદર કંઈ ન ખબર પડી હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. ખૂબ જ વ્યવસ્થિત રીતે અને સંપૂર્ણ NCERT બેઝ આ ટોપિક આપણે લીધેલો છે, એટલે બહુ વ્યવસ્થિત રીતે આના નોટ્સ બનાવજો. આની સાથે આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ.